નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું। જો તમે આ ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી સરકારી ભરતીને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે। અને જો તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાયા ન હોય તો તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, જ્યાંથી તમે જોડાઈ શકો છો, જ્યાં 800થી વધુ લોકો જોડાયેલા છે અને જ્યાંથી તમને આ વિડીયોની PDF તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતીઓ મળતી રહેશે। તો મિત્રો, આજના વિડીયોમાં જે ગ્રાન્ટેડ શાળામાં કાયમી ધોરણે શિક્ષણ સહાયકની જે ભરતીની જાહેરાત આવેલી છે, જે સંપૂર્ણપણે ગ્રાન્ટેડ શાળા છે અને 5 વર્ષ ફિક્સ પગાર, જે સરકારશ્રીના નિયમ મુજબ અને 15 દિવસમાં અરજી કરવાની રહેશે। તો કયા વિષયમાં ભરતી આવેલી છે તે ઉપરાંત લાયકાત કઈ છે તે વિશેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં મેળવીશું। તો ચાલો મિત્રો, વિડીયો શરૂ કરીએ। તો મિત્રો, અલગ અલગ શાળાઓમાં જે અલગ વિભાગમાં ભરતી આવેલી છે, જેમાં એક શિક્ષણ સહાયક, જે ગણિત વિજ્ઞાન, તે ઉપરાંત સામાજિક વિજ્ઞાનમાં જે ગણિત વિજ્ઞાન માટેની લાયકાત BSc BEd અને જે સામાજિક વિજ્ઞાન માટેની લાયકાત BA BEd, તે ઉપરાંત ટાટ 1 પાસ હોવું જરૂરી માગવામાં આવેલું છે। કેટેગરીની વાત કરીએ તો શૈક્ષણિક રીતે પછાત વર્ગ એટલે SC BC અને અનુસૂચિત જનજાતિ દિવ્યાંગ ઉમેદવાર માટે। તે ઉપરાંત શિક્ષણ સહાયક ઉચ્ચતર માધ્યમિક માટે જે ગુજરાતી ભાષામાં જેની MA BEd લાયકાત દર્શાવવામાં આવેલી છે। અન્ય વાત કરવામાં આવે તો ઉચ્ચતર માધ્યમિક 11-12 માટે શિક્ષણ સહાયક ગુજરાતી અને તત્વજ્ઞાનમાં જે ભરતી આવેલી છે, જેની સંબંધિત લાયકાત એ દર્શાવેલી છે, જે તમે જોઈ શકો છો। તે ઉપરાંત નિયમો જોવામાં આવે તો 15 દિવસ સુધીમાં અરજી મોકલવાની રહેશે। તે ઉપરાંત 24 કલાક સુધી ગૃહપતિ અને ગૃહમાતા તરીકેની પણ જે ફરજ બજાવવાની રહેશે। તે ઉપરાંત 5 વર્ષ સુધી ફિક્સ પગાર અને અન્ય જે અહીં નિયમો ખૂબ ડિટેલમાં દર્શાવવામાં આવેલા છે, જેવા કે ટાટ 1 અને ટાટ 2 પરીક્ષા અરજી કરવાની છેલ્લી તારીખ પહેલાં પાસ કરેલી હોવી જોઈએ। તો આની સંપૂર્ણ PDF પણ આપણા વોટ્સએપ ગ્રુપ પરથી મળી જશે। તે ઉપરાંત અરજી મોકલવાનું સરનામું જે છોટાઉદેપુર જિલ્લાનું છે, તે પણ તમે અહીં જોઈ શકો છો। તો આ ભરતી વિશેની સંપૂર્ણ PDF આપણા વોટ્સએપ ગ્રુપ પરથી મળી જશે। તો આજના વિડીયોમાં બસ આટલું જ। ફરી મળીશું નવી માહિતી સાથે।